સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 15મી ઓગસ્ટ 2024ના રોજ ઘણી બધી ફિલ્મો બોક્સ ઓફિસ પર રિલીઝ થવા જઈ રહી છે અને આ ફિલ્મોની બોક્સ ઓફિસ પર જબરજસ્ત ટક્કર થવાની છે। આજના વિડીયોમાં આપણે આ ફિલ્મો વિશે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણતા જ હશો 15મી ઓગસ્ટ 2024ના રોજ આમ તો પુષ્પા 2 અને સિંઘમ અગેન ફિલ્મ રિલીઝ થવાની હતી, પણ આ બંને ફિલ્મો હવે પોસ્ટપોન થઈ ગઈ છે અને આ બંને ફિલ્મોના પોસ્ટપોન થયા બાદ ઘણી બધી ફિલ્મોએ 15મી ઓગસ્ટ 2024ના રોજ પોતાની રિલીઝ ડેટની જાહેરાત કરી દીધી છે। અને આ ફિલ્મોની વાત કરીએ તો તેમાં સ્ત્રી 2 ફિલ્મ એક હોરર કોમેડી ડ્રામા ફિલ્મ છે અને સ્ત્રી 2 ફિલ્મને અમર કૌશિકજીએ ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, તમન્ના ભાટિયા, અપર શક્તિ ખુરાના મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને સ્ત્રી 2 ફિલ્મમાં અક્ષય કુમાર અને વરુણ ધવન પણ કેમિયો રોલમાં જોવા મળવાના છે અને સ્ત્રી 2 ફિલ્મ 15મી ઓગસ્ટ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો ખેલ ખેલ મેં, આ એક ફેમિલી કોમેડી ડ્રામા ફિલ્મ છે જેને મુદસ્સર અઝીઝે ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં અક્ષય કુમાર, ફરદીન ખાન, વાની કપૂર, તાપસી પન્નુ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને અક્ષય કુમારની આ ખેલ ખેલ મેં ફિલ્મ પણ 15મી ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થવાની છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો વેદા એક એક્શન ડ્રામા ફિલ્મ હશે। આ ફિલ્મને નિખિલ અડવાણીજીએ ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં જોન અબ્રાહમ, સરવરી વાન, તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને જોન અબ્રાહમની વેદા ફિલ્મ પણ 15મી ઓગસ્ટ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો ડબલ સ્માર્ટ શંકર, આ એક તેલુગુ ઇન્ડસ્ટ્રીની પેન ઇન્ડિયા ફિલ્મ છે। આ એક એક્શન થ્રિલર ફિલ્મ હશે જેને પુરી જગન્નાથજીએ ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં રામ પોથીનેની અને સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને રામ પોથીનેની આ પેન ઇન્ડિયા ફિલ્મ ડબલ સ્માર્ટ શંકર ફિલ્મ પણ 15મી ઓગસ્ટ 2024ના રોજ પેન ઇન્ડિયા લેવલે રિલીઝ થવાની છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો ફક્ત પુરુષો માટે, આ એક ગુજરાતી ફેમિલી કોમેડી ડ્રામા ફિલ્મ છે અને આ ફિલ્મને જય બોડાસ અને પાર્થ ત્રિવેદીજીએ ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં યશ સોની, મિત્ર ગઢવી, દર્શન જરીવાલા મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને ફક્ત પુરુષો માટે ફિલ્મમાં બોલિવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચનજી પણ એક કેમિયો રોલમાં જોવા મળવાના છે અને ફક્ત પુરુષો માટે ફિલ્મ પણ 15મી ઓગસ્ટ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। આમ 15મી ઓગસ્ટ 2024ના રોજ અલગ અલગ ઇન્ડસ્ટ્રી તરફથી ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર ક્લેશ થવાની છે। તો આપ સૌ આમાંથી કઈ ફિલ્મ માટે સૌથી વધુ એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ, સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી